સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં જોડાયેલ સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આજે પ્રથમ પ્રાર્થનાથી સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ લઈશું. ત્યારબાદ આજના મુખ્ય વક્તાનો પરિચય આપી તેમની કબીર વાણીને સાંભળીશું. આ કાર્યક્રમને ઊંચાઈ ઉપર લઈ જવા અંગે કેટલાક સૂચનો આવ્યા છે, તે અંગે થોડી ચર્ચા વિચારણા કરી સમાજના માનનીય પ્રમુખશ્રીના સૂચનો બાદ કાર્યક્રમની સમાપ્તિ કરીશું. તો સૌ સાથે મળી આપણા સદગુરુને નમન કરી આશીર્વાદ લઈએ. ગુરુ બ્રહ્મા ગુરુ વૈષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. વિશ્વમાં સર્વે સુખી રહો, સર્વે નિરામય દુઃખ રહિત હો, સર્વેનું કલ્યાણ થાવો તેવી ભાવના સાથે હાલની આ વિશ્વની મહામારીના સંકટમાં પોતાના જીવના જોખમે સેવા આપી રહેલ સર્વે ડૉક્ટર્સો અને હેલ્થકેર વર્કરોની સુખાકારી માટે તેમજ સમગ્ર વિશ્વના ભક્ત પરિવારોએ ગુમાવેલ આપ્તજનોને અશ્રુભીના હૃદયના ભાવે શ્રદ્ધાસુમન અર્પિત કરીને તે સર્વે પુણ્ય આત્માઓની ચિર શાંતિ અને પરિવાર પર આવી પડેલ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી શુભ ભાવના સાથે સૌએ પ્રભુને પ્રાર્થના કરી. વિશેષમાં આ વૈશ્વિક મહામારીમાં આપણા ભારત માટે સૌથી કપરો સમય ગાળો છે. સ્થિતિ ભયાનક છે. હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, ઇન્જેક્શન, દવાઓની અછતને લઈને ભક્ત સમાજના દરેક ગામોમાં વધતા કોરોનાના કેસોની સાથે ભક્ત યુવાનોના મરણની સંખ્યા પણ મોટી હોય ભક્ત પરિવારોમાં ગભરાટનો માહોલ છે. ભારતમાં સર્વે ભક્ત પરિવારોની સુખાકારી માટે ફરીથી આપણે પ્રાર્થના કરી. નરેશભાઈ ભક્ત કે જેઓ હાલમાં જ ભારતથી અહીં આવી ગયા છે, તેઓ થોડું અપડેટ કરશે. હવે કબીર વિઝડમ એ સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આધ્યાત્મિક વિસામો છે. રોજિંદા જીવનની આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહી શાશ્વત શાંતિની સમજણ આપે છે. દર રવિવારે નિયમિત રીતે આ સામાજિક કાર્યક્રમ કબીર વિઝડમમાં સમગ્ર વિશ્વમાંથી ભક્ત પરિવારો જોડાય છે. તે ખૂબ જ આનંદની વાત છે. તો સર્વે ભક્તજનોનો આભાર માનીએ છીએ. સદગુરુ કબીરજીની વાણીને સાંભળવું, વાંચવું, મનન કરવાની સાથે સાથે જાગ્રત રહી સૌ આચરણમાં મૂકે, અંગત જીવનમાં પરિવર્તન લાવે એવી શુભ ભાવના અને એ જ આ કાર્યક્રમનો હેતુ છે. હવે આજના કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે આનંદરાવ લિંગાયત સાહેબનું સ્કેડ્યુલ હતું, પરંતુ આ જ સમયે તેમને બીજી ઝૂમ પર હોવાથી આપણી સાથે જોડાઈ શકે એમ નથી. તેથી આજે કબીર વિઝડમ ટીમના મુખ્ય સૂત્રધાર શ્રીમાન રાજેન્દ્રભાઈ ડાયાભાઈ ભક્ત સદગુરુના બોધ ઉપર કહેશે. સૌ ભક્તજનો તેમનાથી પરિચિત તો છે જ, તેથી ટૂંકમાં કહેવું હોય તો મૂળ તેઓ મલેકપોરના, હાલ ચિનો હિલ્સમાં સ્થાયી થયા છે. માસ્ટર ઓફ મેનેજમેન્ટ સાયન્સ BITS પિલાનીમાંથી 1980માં પદવી મેળવી ફૂલ ટાઈમ જોબની સાથે સાથે ભક્ત ગીતમાલા,
કબીર વિઝડમ અને અન્ય સામાજિક સેવાઓ ખૂબ જ ઉત્સાહથી કરી રહ્યા છે. શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયાની સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેમનું માર્ગદર્શન ઘણું જ મહત્વનું છે. આપણા ભક્ત યુવાનો માટે પણ લાઈફ કોચ તરીકે સેવા આપી રહ્યા છે. તો ચાલો સૌ ભક્તજનો એક સાચા સમાજ સેવક કબીર પ્રેમી શ્રીમાન રાજેન્દ્રભાઈને આવકારીએ અને તેમને સાંભળીએ. રામ કબીર રાજેન્દ્રભાઈ. રામ કબીર. થેન્ક યુ પ્રફુલભાઈ અને સૌ ભક્ત ભાઈઓ બહેનોને મારા સપ્રેમ રામ કબીર. અને થેન્ક યુ ફોર ઓપોર્ચ્યુનિટી. આપણે આનંદરાવ સાહેબ થોડા 90 વર્ષે પણ કેટલા વ્યસ્ત રહી છે, વિચ ઇઝ અ ગુડ ઇન્સ્પિરેશન ટુ ઓલ ઓફ અસ, કે અન્ય શાખાઓને પણ એ બહુ સેવા આપી રહ્યા છે અને એમનો બીજી શાખાઓમાં વ્યસ્ત છે, એટલે ફોન આવ્યો કે અર્થી આવી નહીં શકાય, કોઈ વાંધો નહીં. તો આપણે સૌ પ્રથમ કબીર સાહેબનું જે આજે મેં શબ્દ ને પર હું વાત કરવાનો છું તે પહેલા થોડીક બીજી વાત કરી લઉં કે આજે કબીર વિઝડમની શરૂઆત કરી તેમાંથી આપણે થોડું જોવાનું મળ્યું છે કે આ કબીર વિઝડમના ક્લાસમાં બધા વર્ગના વિદ્યાર્થીઓ આવે છે. કિન્ડર ગાર્ડનમાં પણ છે, હાઈસ્કૂલમાં પણ છે અને યુનિવર્સિટી કોલેજના લેવલના પણ છે. તો ઘણી વાર શું થાય કે જે યુનિવર્સિટીના લેવલે થોડા પહોંચી ગયેલા, કારણ કે પોતે વર્ક કરીને કબીર સાહેબને સાંભળીને, તો એમને એમ થઈ કે ભાઈ આ પહેલા વર્ગના ધોરણનું તમે કેમ વાત કરો છો. તમારો કહેવાનો એ જ મતલબ કે ભાઈ આપણે જે થોડા આગળ વધ્યા છે તો તેમણે થોડી કરુણા દાખવી પડશે, કરુણા બતાવવી પડશે પહેલા ધોરણ માટે, કારણ કે આપણે પણ એક પહેલા ધોરણમાં હતા. એટલે તે ખાસ ધ્યાનમાં રાખવાનું. અને સ્પીકર માટે શું થાય, ચેલેન્જ થઈ જાય કે કયા ધોરણ, બધા જ ધોરણને સાંકળી લેવું એ થોડુંક ચેલેન્જિંગ થઈ જાય. અને ઇટ ઇઝ, કારણ કે આપણે ફક્ત એકદમ ઊંડાણની વાત કરીએ તો ફક્ત આપણે કોલેજ યુનિવર્સિટીના લેવલના જ જે આધ્યાત્મિક સ્ટુડન્ટ છે તેનો આપણે ફોકસ કરીએ, પણ પાછું પહેલા ધોરણવાળા શકે કે અમે તો બધું એક કાનમાંથી બીજા કાન પર ગયું, હવામાંથી ઉડી ગયું, એવું થાય. એટલે આપણે બધાને ધ્યાનમાં રાખવાનું છે. આપણે કરુણા, થોડી મમતા, દયા રાખવાની છે પહેલા ધોરણ માટે પણ. એટલે હું સૌને વિનંતી કરું. અને બીજું શું છે કે આપણે જે કબીર સાહેબનું જ્ઞાન છે, આધ્યાત્મિક જ્ઞાન છે, એમાં આપણે બે વસ્તુ યાદ રાખવાની. એક તો બોધ, કે ભાઈ આપણે જે રીતે ઓનિયનને પીલ કરીએ ને તેમ આપણે જેમ જેમ ઊંડાણમાં જશું તેમ તેમ આપણો બોધથી આપણામાં થોડાક રૂપાંતરણ આવશે. પરંતુ એની સાથે બોધની સાથે આપણે થોડા ધ્યાન કે ભક્તિ એને પણ અપનાવવી પડશે. તો એ બંનેનું સમન્વય થશે ને તો પછી પરમેનન્ટ રૂપાંતરણ આવે. નહીં તો શું થાય કે બોધથી તો આપણે ઘણી બધી ડેફિનેટલી સો મચ બેનિફિટ, પણ ધ્યાન અને એ શાના માટે ઇમ્પોર્ટન્ટ છે હું પછી આજે જે શબ્દ લીધેલો છે એમાં વાત કરીશું આપણે એમ. અને આપણને બીજું થાય કે ઘણી વાર યુનિવર્સિટી લેવલનું આપણું એજ્યુકેશન આધ્યાત્મિકમાં પહોંચી જાય ત્યારે અહંકાર આપણી અંદર સૂક્ષ્મ રીતે રમત રમે. અને એ રમત કેવી રીતે રમે કે ભાઈ બૌદ્ધિક જ્ઞાન મને મળ્યું એ બીજા સંતોનું એ હજુ જ્યાં સુધી મને પોતાને આત્મદર્શન, જે હું કોણ છું એનું અનુભવ નહીં થાય ત્યાં સુધી હજુ આપણે એને ભાડુતી જ્ઞાન જ માનવા પડશે. હા, ભાડુતી જ્ઞાન ઇઝ વેરી બેનિફિશિયલ, પણ સ્ટીલ આ જે આનંદની સ્ફૂર્તિ થાય આપણી અંદર, જિંજાનંદ, એ ક્યારે? એ ત્યારે આપણને સ્વ આત્મજ્ઞાન થાય ત્યારે. અને આત્મજ્ઞાન થાય તેને પછી કરુણા સિવાય, મમતા સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. આમ બધા જ પ્રત્યે પ્રેમ હોય છે. એટલે આપણે એ સૂક્ષ્મ રીતે જોવું પડશે કે અહંકાર આપણી અંદર સૂક્ષ્મ રીતે પ્લે નથી કરી જતો ને એમ. તો એક યાદ કરાવું. અને આપણે શરૂઆત કરતા પહેલા એક આધ્યાત્મિક નો આપણે પ્રવાસ ચાલુ કરીએ ને તો
તો તેમાં એક ઉપનિષદની સ્ટોરી છે, એક વાર્તા છે. એ વાર્તા સાચી છે, જૂઠી છે, બની નહીં બની, એ એના પર આપણે ધ્યાન નથી આપવાનું, પણ એનો મર્મ શું છે તે આપણને સૌને સમજાઈ જશે. એક વખત એવું થયું કે એક ગુરુ એના થોડા શિષ્યો હતા, અને ગુરુએ કીધું કે આપણો જે આ સંદેશ છે મારો, એ તમે હવે પ્રચાર કરવા જાઓ. તો લગભગ 10 શિષ્યો ને રેડી કર્યા અને કીધું કે તમે હવે આ બધો પ્રચાર કરવા જાઓ. તમે સાંભળી હશે કદાચ વાર્તા, પણ એનો જે મર્મ છે એ બહુ વેરી ઇમ્પોર્ટન્ટ. તો એ 10 સંન્યાસીઓ, એના ડિસાઇપલ તો નીકળી ચૂક્યા. બધા પોતપોતાની પોટલી લીધી, સાધન લીધા અને સાથે નીકળ્યા. ત્યાં જરા થોડી દૂર ગયા, તેમાં નદી આવી. એક નદીમાં એ લોકોએ જોયું કે થોડા પાણી ભરપૂર હતા, કાદવ કીચડ હતો અને થોડું ડેન્જર હતું. તો એ લોકો કે આપણે એકબીજાનો હાથ પકડીને આપણે ક્રોસ કરી નાખીએ. તો એકબીજાનો હાથ પકડી અને એ લોકોએ ધીરે ધીરે સાચવજો સાચવજો એમ કરતા કરતા મંત્રો કરતા કરતા એ લોકો પેલે પાર પહોંચ્યા. પેલે પાર પહોંચ્યા એટલે એ લોકો હાસ બધાને શાંતિથી કે આ આપણે પહોંચી ગયા. પછી એકને થયું કે એટલે આપણે 10 હતા તો 10 આવ્યા ખરા, કે ચાલો ગણીએ આપણે એકબીજાને. એટલે કે લાઈનમાં ઉભા રહી જાઓ. તો એક જણા કહ્યું કે લાઈનમાં ઉભા રહી જાઓ. લાઈનમાં ઉભા રહી ગયા બધા. એટલે પેલો કે 1 2 3 4 5 6 7 8 9, 9 જ એમ કે. આપણે તો 10 હતા એમ કે. એટલે થોડા નિરાશ થઈ ગયા કે એક આપણામાંથી ગયો એમ કે. તો બીજા કે ચાલ હું ગણું એમ કે. તમે બધા લાઈનમાં ઉભા રહી જાઓ. એટલે 1 1 2 3 4 5 6 7 8 9, 9 જ એમ કે. 10 એટલે નિરાશ થઈ ગયા. તો બાજુમાં માછી મારું તો એક બેઠો બેઠો જોવા કરે. કે સ્વામીઓ શું થયું છે, શું પ્રશ્ન છે? કે જોની એમ કે અમારામાંથી 10માંથી એક ગાયબ થઈ ગયો. હું ગણતો છું પણ 9 જ એમ. અમે તો હવે ગુરુને શું કહેશું? કે તમે લોકો ચાલો બધા લાઈનમાં ઉભા રહી જાઓ. બધાને લાઈનમાં ઉભા રાખીને કે 1 2 3 4 5 6 7 8 9 10. તમે તો 10 છો એમ કે. પછી એમ કે તો કેમ, કેવી રીતે? એનું કારણ કે જે ગણતો હતો તેનું ધ્યાન 9 પર હતું ને પોતાના પર હતું. ને આધ્યાત્મિક જગતમાં આ એક મોટામાં મોટો પહેલામાં ફંડામેન્ટલ થિંગ કે ધ્યાન તમારા પર લઈ જવાનું છે. બહુ ઇઝીલી ટુ ફોકસ ઓન અધર. એટલા માટે આ સિમ્પલ સ્ટોરી ઉપનિષદમાં બની પ્રખ્યાત છે રે. અને આ સ્ટોરીથી જ આપણે ધ્યાન રાખવાનું છે કે આધ્યાત્મિક જગત એ મારી પોતાની જર્ની છે, અને મારી પોતાની જર્નીમાં બધું જે લાગુ પડે છે અને હું કેવી રીતે એ મારી જર્નીમાં આગળ વધું. તો આ એક વાત કરવાની હતી મારે, તે કરી દીધી. હવે આજે જે મેં લીધું છે એ આ એક બીજક ઓફ ગુરુ કબીર, ડૉક્ટર જગીદાસ, જે ડૉક્ટર જગેશ્વર દાસ, જગીદાસ અમે કહી દઈએ, પણ જગેશ્વર દાસ જે છે એમણે બુક લખી છે બીજક પર. અને ઘણા ભાઈ બહેનો કહેતા હતા કે આપણે બીજકમાંથી પણ કંઈ લઈએ, અને એવું પણ હતું કે બીજકનો આપણે કોર્સ જેવો કરીએ, કે કરિક્યુલમ જેવું કરીએ એમ. તો મને થયું કે ચાલ બીજકમાંથી એક લેવું. અને આ જગેશ્વર દાસ છે ડૉક્ટર, એ કેનેડામાં રહે છે, વેરી વેલ નોન, પોતે મેડિકલ ડૉક્ટર, પરંતુ કબીર આપણે વાતાવરણમાં એ કુટુંબમાં મોટા થયા અને એને લીધે એને કબીર પ્રેમી. અને ઘણી 2-3 બુકો લખી છે. અને બીજકમાં પણ બહુ સરસ અંગ્રેજીમાં છે. એટલે ઇટ્સ વેરી વેરી ગુડ ફોર અહીંના જે બધા સ્ટુડન્ટ છે જે લોકોને અંગ્રેજી ફાવતું હોય, ઇંગ્લિશમાં જ સમજ જોઈતી હોય તો ઇટ્સ અ વેરી ગુડ બુક. તો એમણે આપણે સાખીઓ કહે ને તેવી રીતે શબ્દ કહે છે એ લોકો. અને શબ્દ આવી રીતે થોડા આપણે જે બધી સાખીઓની જો 5-7-8 સાખીઓ હોય તેને જેમ બધી એક એકચ્યુઅલી આપણે જે પેલું ઈશ્વર મામાએ જે પૂજ્ય ઈશ્વર મામા લખી ગયેલા ને રમૈની, તે રમૈનીને શબ્દ આઈ થિંક એ લોકો, મને એવું લાગે કે સિમિલર થિંગ જગેશ્વર દાસનો. તો મેં એક લીધી છે એમની શબ્દ, અને શબ્દમાં હું ઊંડો ઉતરીશ. તો એક શબ્દ એમ કહે છે, ને આ જે શબ્દ છે ને એ રિલેશનશિપ બિટવીન યોર બોડી, યોર માઇન્ડ અને યોર સોલ, એ 3 નો સમન્વય કેમ થાય છે, અને તેમાં કેવી સમજ આપે છે કબીર સાહેબ.
તે ની આ શબ્દમાં બરોબર આપણને ખ્યાલ આવશે. તો હું પહેલા વાંચી જાઉં, પછી હું શબ્દ સમજાવીશ. બધું બહુ ડિટેલમાં તો નહીં જવાશે, તો 2 કલાક થાય એમાં. તેથી કબીરા તેરા ઘર કંદલા મેં, કબીરા તેરા ઘર કંદલા મેં માનું અહેરા ખેલે, બફુઆરી આનંદ મુર્ગા રુચિ રુચિ સર મેલે. હજુ આગળ છે, પણ આઈ થિંક હું અત્યારથી સમજાવવા માંડું કે કબીરા તેરા ઘર કંદલા મેં. ઘર એટલે શરીરની વાત કરે છે કબીર સાહેબ, કે ભાઈ તારું જે આ શરીર છે એ કંદલા એટલે આપણે જે પેલું કીચડ કહીએ ને, કેમ આપણે ગામડામાં રહેતા ત્યારે ઢોર કીતા કાદવ કીચડમાં બેસી રહેતા એમ, તો તે એમ કે કબીરા તેરા ઘર કંદલા મેં, એમ તારું ઘર છે કાદવ કીચડમાં છે એમ કે. અને માનું અહેરા ખેલે, માનું એટલે મનની વાત કરે કે મન છે એક શિકારીની જેમ રમત રમે છે એમ કે, હન્ટિંગ કરે છે એમ. હવે આપણે શરીર, મન અને જો આત્માની વાત કરીએ તો શું એક વાત કરી લઉં કે શરીર જે છે ને એ પ્રકૃતિએ આપણને આપેલું છે. કારણ કે આપણે જોયું કે બીજ હોય, નાનું બીજ માંથી, એક સેલમાંથી આખું શરીર ઉત્પન્ન થાય છે. અને આપણે જો કે કેટલું બધું એમ, જ્યારે નવા બેબી જેમને ત્યાં અત્યારે રિસેન્ટલી જન્મ, અમારે પણ ગ્રાન્ડ ડોટરનો જન્મ થયો, તો આપણે જોયું કે એકદમ નાના કણમાંથી આખું શરીર કેટલું એમ અદ્ભુત. ઇટ્સ મિરેકલ ટુ સી. તેવી રીતે આપણે પ્લાન્ટને જોઈએ તો વૃક્ષ મોટું થાય એક નાના સીડમાંથી એમ. તો શરીર એ પ્રકૃતિની દેન છે. ચૈતન્ય જે શરીરમાં છે એ પ્રભુની દેન છે. કારણ કે એ સીધું આપણને ખ્યાલ આવે છે કે જે ચૈતન્ય છે એનો આપણે અંશ છે. તો મન ક્યાંથી આવ્યું? મન એ સંસારની દેન છે, કુટુંબની દેન છે, શિક્ષકની દેન છે, ન્યૂઝ મીડિયાની દેન છે. એ બધામાંથી એક મન ઉત્પન્ન થયું છે. પેલું કુદરતી છે. જોયું ને કે શરીર પ્રકૃતિએ આપ્યું, ચૈતન્ય પ્રભુએ આપ્યું, મન સંસારે આપ્યું. એટલે જુદું જુદું છે દરેકનું મન. અને એ જે સંસારમાં આપ્યું છે એ પછી તમારી પોતે ક્યાં જન્મા છે, કેવા વાતાવરણમાં જન્મા છે, કેવી તમારી બિલીફ સિસ્ટમ છે, એને અનુરૂપ થઈને તમારું મન એ થાય છે. આપણે એક જાતનું આખી વિચારધારા તમારી થાય છે મનની. તો એ એક મારે કહેવું હતું કે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કે સંસારમાંથી મળેલું મન ને આપણે કેવી રીતે નિર્મળ કરી શકશું. નહીં તો પછી બધી જ બિલીફ સિસ્ટમ સંસારમાંથી જો આપણે લીધેલી હોય તો પછી આપણું સત્યથી વેગળા થઈ જઈએ એમ. તો કબીર સાહેબ એમ કહે છે કે જે શરીર, તો મને એમ લાગે છે કે શરીર જે છે એ શું થાય કે આપણે ખાવાની પીણી આ તે બધું જો કરવામાં અને જે તામસિક ફૂડ ખાવામાં, એ એટલા માટે કાદવ કીચડની વાત કરે છે કબીર સાહેબ કે સાત્વિક ફૂડથી આપણે અલગ થઈને જો આપણે આ જ બધું ફૂડ ખાવા માંડીએ અને એમાં જ જો રચ્યા પચ્યા રહીએ, એટલા માટે કાદવ કીચડની વાત છે. માનું અહે રાખેલે, મન એમ કે જુદી જુદી ડિઝાયર ઉત્પન્ન કરી અને એક રમત રમે છે તમારી અંદર. પછી આગળ કહે છે બફુઆરી આનંદ મુર્ગા એમ. એટલે શું કે રુચિ રુચિ સર મેલે, એટલે વર્લ્ડલી પ્લેઝર એમ કે આજે બધી જે સંસારિકની જે બધી જે પેલી કઈ તેમ સો કોલ્ડ હેપીનેસ, મુર્ગા એટલે તો ડિયર. ડિયર એમ કે જેમ બધે એની જેમ પ્લેઝરમાં દોડે, પ્લેઝર લેવા માટે, તેમ આપણે પણ આ મન છે તે આપણને દોડાવ્યા કરે વર્લ્ડલી પ્લેઝર માટે એમ. કારણ કે જોયું ને કે શરીર પ્રકૃતિએ, ચૈતન્ય પ્રભુએ અને મન સંસારે. એટલે એ આપણે દોડાવવા માંડ્યા. રુચિ રુચિ મેલે, રુચિ રુચિ સર મેલે. એટલે એમ કહે છે કે માઇન્ડ જે બધી છે એ ડિઝાયર ને ફૂલફિલ કરવા માટે જેમ જેમ ડિઝાયર, દરેકના મનની ડિઝાયર જુદી જુદી હોય, તેના માટે એ દોડે છે. બરોબર. હવે આગળ વધીએ. ચેતન રાવલ પાવન ખેડા. શું કહી? ચેતન રાવલ પાવન ખેડા, સહેજે મૂલ બાંધે, ધ્યાન ધનુષ જ્ઞાન બાણ, ધ્યાન ધનુષ જ્ઞાન બાણ યોગેશ્વર સાધે. તો હવે આપણે એમાં ઊંડા ઉતરીએ કે
કબીર સાહેબ શું કહેવા માંગે છે કે ચેતન રાવલ પાવન ખેડા, એમ કે તો જે એમ કે જે આપણી અંદર જાગી જાય છે, ચેત પેલું કહે તેમ એક એલર્ટ થઈ જાય છે, એ એલર્ટ થયેલો રાવલ એટલે રાજાની એ વાત રાજા કહે છે કે એલર્ટ રાજા એ પોતાનો ચૈતન્યને પકડી રાખવા માટે સાવધ થઈ જાય છે. એમ કે ચેતન રાવલ પાવન ખેડા, કેવી રીતે કે પોતે ચૈતન્યને પકડી રાખે અને એને સાવધાન થઈ જાય છે કે મારે ચૈતન્યને પકડી રાખવું છે. એમ આ મનની રમતથી જો હું ફસાઈ જવા એમ તો હું ચૈતન્યને ભૂલી જવા. તો સહેજે મૂળ બાંધે, મૂળ ને અહીંયા ડૉક્ટર જગેશ્વર દાસ જે ઇન્ટરપ્રિટ કરે છે એ મૂલાધાર બંધ. મૂલાધાર એટલે આપણે જે 6 ચક્રો છે અને એ ચક્રો મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહદ ચક્ર, વિશુદ્ધિ ચક્ર અને આજ્ઞા ચક્ર, અને પછી જે આ એરિયા છે એ એને સહસ્ત્રાર કહે. તો આમાં આપણે કબીર સાહેબ થોડીક વાત કરે છે. તો એ એમ કહે છે કે મૂલાધાર જે મૂળ જે ચક્ર છે એને આપણે પકડી લીધું બરોબર. એમ એને એના પર પકડ જમાવી દીધી. કોણે? આપણે રાજાની વાત કરીએ તો ચૈતન્ય, જે આપણી અવેરનેસ છે તેને. અને શું કર્યું કે એને લીધે એમણે ચૈતન્યને ભટકવા નહીં દીધું. એમ મન ભટકાવે પણ ચૈતન્યને પકડી રાખ્યું. એમ એટલે એલર્ટ રહ્યા એરિયા એ. તો એલર્ટ જો આપણે થઈ જઈએ તો પછી ચૈતન્યને આપણે એ નથી કરવા દેતા. ગમે તેમ પેલું મન ભગાવી દેવાની વાત કરે કે ઇવન રામને પણ કહ્યું કે પેલું ગોલ્ડન ડિયર છે તેની પાછળ દોડો લઈ આવો. એમ તો રામ પણ દોડ્યા ગોલ્ડન ડિયર. ઓફકોર્સ તો બીજી વાત છે, પણ આપણે એક રીતે જોઈએ કે કેવી રીતે આપણે મન દોડાવે આપણને. એમ તો હવે મૂલાધારને પકડી રાખ્યું બરોબર. તો આગળ વાત કરીશ કે ધ્યાન ધનુષ જ્ઞાન બાણ. ધ્યાન ધનુષ એટલે ધ્યાન, મેડિટેશનને એમ કે એક પેલું કે તેમ ધનુષ બનાવી દીધું, અને જ્ઞાન બોધ જે આપણને મળે છે એને બાણ બનાવ્યું. એમ અને એ જે ધ્યાન અને બોધ, મેં જે આગળ વાત કરી ને, બોધ આપણે લઈએ અને ધ્યાન લઈએ, એ બંનેનો સમન્વય છે કરવાનો. બોધ એકલાથી નથી ચાલતું, ધ્યાન એ પણ એકલાથી, કારણ કે ધ્યાન કરવા બેસો તમને જુદા વિચારો આવે, તમને ખબર નહીં પડે કે શું કરવું, ધ્યાન શું છે એની ખ્યાલ ખબર પડે. એટલે બોધ અને ધ્યાન બંને, એટલે કે બોધ ને બાણ બનાવ્યું અને જ્ઞાનને ધનુષ બનાવી અને યોગેશ્વર સાધે એટલે યોગીની વાત કરે કે યોગી આ રીતે સાધના કરે અને પકડી રાખે પછી. એમ તો એટલા માટે જે યોગ સાધના છે એ કેટલી કામ લાગે, કારણ કે આપણે હવે શું કરવાનું છે કે જે એક ચક્રોમાંથી આગળના ચક્રો પર આગળ વાત આવે છે કે આગળના ચક્રોમાં ગતિમાન કરીએ. આપણે જો પોતે સ્ટેટ ફાસ્ટ રહીએ, સ્થિતપ્રજ્ઞ રહેવાનું છે, એ સ્થિતપ્રજ્ઞ રહેવા માટે આપણે આ સાધના કરવી પડે. બાકી જો આપણે જોયું અને પાછળ પણ વાત કરી છે કે સ્થિતપ્રજ્ઞના લક્ષણો આપણે અસંખ્ય વાર ગાઈ ગયા છે, અસંખ્ય વાર, પણ આપણામાં પરિવર્તન કેમ નથી આવતું, ક્રાંતિ કેમ નથી આવતી, સ્ટેટ ફાસ્ટનેસ કેમ નથી આવતી? તો એટલા માટે કે તમે જો સાધના નહીં કરો આ તો નહીં આવે. માર્ગ સહજ છે, પરંતુ આપણે જે મન સંસાર રૂપી બનાવેલું, સંસાર જે રોપેલું છે એ ભટકાવી દઈએ. કેટલી સરસ કબીર સાહેબ વાત કરે છે આમાં. આગળ વાત કરે, સટચક્ર બેધી કમલ બેધી, સટચક્ર બેધી કમલ બેધી, જા ઉજિયારા કિન્હા. તો હવે એની જ વાત કરીએ તો સટચક્ર બેધી કમલ બેધી એટલે શું વાત કરે છે કે જે 6 ચક્રો છે, તો એ 6 ચક્રોની મેં વાત કરી કે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહદ અને વિશુદ્ધિ અને આજ્ઞા. તો એ જે ચક્રોને વેધી એટલે એક ચક્રોમાંથી એક ગતિમાન, એકને એક ઉપર, એ આખી છે ને યોગની પતંજલિ યોગ સૂત્રમાં આપણે આખું એનું સાયન્સ છે, અને આપણે એ ચક્રોને ગતિમાન કરી શકીએ એક પછી એક. અને આપણે જોઈએ કે ઘણીવાર શું થાય કે અમુક ચક્રો સુધીની પ્રગતિ તમે કરી શકો અને પછી બીજા ચક્રમાં તમે ફસાઈ જાઓ, અને જો તે વખતે તમારે જો મનની જે પેલી ડિઝાયર છે એ જો કાબુમાં નહીં રહી તો તમારાથી આગળ નથી વધી શકાતું. અને કેટલા સંતો એટલે કે સાધકો કે સાધુઓ જોયું છે કે અમુક ચક્રોમાં ભટકાઈ જાય છે,
ને પછી પ્રગતિ નથી થતી. એટલા માટે કબીર સાહેબ કે આ છ ચક્રો ને વેધીને એને કાબુમાં રાખીને એનેથી ઉપર ઉઠીને કમલ એટલે જે મેં પેલું ઉપર મૂક્યું છે કમળ, એ સહસ્ત્રારનો જે આપણો એરિયા છે એની વાત કરે છે. એ સહસ્ત્રારનો એરિયા જ્યાં ફોર સમ રીઝન ઇટ્સ અ મિસ્ટિકલ થિંગ કે ત્યાંથી એનો સંબંધ ચૈતન્ય આખી જે કોઝમોસ છે, કોઝમોસ અને એને કનેક્શન છે. ઇટ્સ અ મિસ્ટીરિયસ થિંગ, અને એના વિશે અત્યારે કંઈ વાત કરવી નથી, પણ એ એક્સપિરિયન્સલ દ્વારા જ આવે. કબીર સાહેબે તો પોતે એક્સપિરિયન્સ લીધેલો છે, એટલે એક્સપિરિયન્સ દ્વારાની જે વાત કરે છે કબીર સાહેબ એમ કે, ને આગળ બીજી વાત કરે છે તો એ એમ કે જા ઉજિયારા કિન્હા, કે 6 ચક્રોમાં ધીરે ધીરે એક પછી એક ચક્રોમાં આગળ વધતા વધતા જ્યારે એ સહસ્ત્રા પર આવ્યા ત્યારે જોયું કે ત્યાં ડે એન્ડ નાઇટ નથી, ફક્ત ઉજવાળું અજવાળું. જે આપણે જે રીતે ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે અને પછી જોયું કે બસ થાઉઝન્ડ્સ ઓફ સન, સૂર્ય એમ કે જાણે ઉગેલા છે, એટલું બધો પ્રકાશ મને દેખાય છે અર્જુન કે એમ. તો તે એવું જ્યાં દિવસ અને રાત નથી થતી એમ. ઇટ્સ અગેઇન એને માટે જુદી આંખ. આપણી જે આંખ છે એ તો બારી છે બધું જોવા માટે. ધીસ ઇઝ નોટ ધ રિયલ આઈ વી આર ટોકિંગ અબાઉટ કબીર સાહેબ એમ. તો એ એમ કે જા ઉજિયારા કિન્હા, કામ ક્રોધ લોભ મોહ વાંકી સાવજ દિન્હા. આગળ વાત કરે છે કબીર સાહેબ કે કામ ક્રોધ લોભ મોહ વાંકી સાવજ દિન્હા. તો હવે આપણને ખ્યાલ તો આવે છે કે કામ ક્રોધ લોભ મોહ એ જે બધા વાઇલ્ડ એનિમલ છે એમ, એ બધાને ડ્રાઈવ અવે કરી દીધા એમ કે, બધાને ભગાડી નાખ્યા એમ કે, અને ડ્રાઈવ અવે અને જે બધી અટેચમેન્ટ છે એનું બધી છોડી દીધી એમ. તો એટલે કામ ક્રોધ લોભ મોહ હાંકી સાવજ દિન્હા એમ, એને બધા ડ્રાઈવ અવે કર્યા. પછી આગળ વાત કરે છે કે ગગન મધ્ય રોકીને દ્વારા. હા, હવે ગગન મધ્ય જે આવ્યું એ ગગન કોની વાત કરે છે કબીર સાહેબ એમ. તો કબીર સાહેબ કે છે ગગન જે આ જે એરિયા છે it is connected to the higher જે કોસ્મોસ છે એની સાથે કનેક્ટેડ છે. એટલે ગગન મધ્ય રોકે ક્યાં એ સ્થિત પ્રજ્ઞ થઈ ગયા. ધીરે 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 ચક્રોથી એક એક પેલી કે તેમ પ્રગતિ કરતા કરતા ત્યાં ગઈને સ્ટેટ ફાસ્ટ થઈ ગયા. એ સ્ટેટ ફાસ્ટ ને કે સ્થિત પ્રજ્ઞતા લાવવાની છે ને, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કારણ કે સ્થિત પ્રજ્ઞતા આવી જાય ને તો પછી મન તમને જે ભટકાવે ને ગમે તેમ એ ભટકાવી નથી શકતું. હા, તમે બધા કાર્યો કરવાના, તમે દરેક રિસ્પોન્સિબિલિટી તમારી તમે પરિપૂર્ણ કરવાના, પરંતુ એ બધી રિસ્પોન્સિબિલિટી પ્યોર અવેરનેસની સાથે, જાગૃતતાની સાથે થાય, અને નહીં કે તમે એક પછી એક અનકોન્શિયસ ભટકાવમાં તમે ભટકી જાઓ. ને આ બહુ મહત્વની વસ્તુ છે કબીર સાહેબ કે ગગન મધ્ય રોકીને દ્વારા. કારણ કે ગગન મધ્ય પહોંચીને એમ કે હું રોકાયું, પકડી રાખ્યું, સ્ટ્રેટ પાસ થઈ ગયો. જ્યાં દિવસ નહીં રાતી, ત્યાં દિવસ રાત જેવું કશું છે જ નથી એમ. ફક્ત એક પેલું કે ને કે મહાઆનંદ, નિજાનંદ, મહાનંદ, બધા ઘણા બધા સ્વયંભૂ આનંદ એની વાત કરે છે. ફક્ત આનંદ હોય. આપણે જે હેપીનેસ મનુષ્ય વાત કરીએ એવું જે ક્ષણિક હોય છે. આપણને કોઈ સારા શબ્દો કીધા, સારી કંઈ ગિફ્ટ આપી, કે સારા આપણા આઉટકમ થયું, આપણે જે કંઈ મહેનત કરી તેનું, એની હેપીનેસ ક્ષણિક હોય છે. આપણે જોયું દરેક વસ્તુની કે તમે ગમે તે વસ્તુ ઇવન મટીરિયલ વર્લ્ડ લાવો, મટીરિયલ વસ્તુ લાવો તો એની જે હેપીનેસ છે તો થોડોક વખત રહે, પછી 2-3 મહિના, 4 મહિના, 5 મહિના થાય પછી એને આપણે જે જુવાન હતા ત્યારે બધી રાડો ઘડિયાળ લાવતા, અને રાડો ઘડિયાળ પહેરે તો 2-4 વખત રાડો ઘડિયાળ જોયા કરતા, અને પછી એમ 3-4 મહિના પછી ઘડિયાળ છે અને ક્યારે પહેરી દીધી એની ખબર જ નહીં પડે આપણને કે ક્યારે પહેરી દીધી આપણે એમ. બિગિનિંગમાં આપણે વી વર લાઈક ઓલ હેપી એમ. તો એ જે હેપીનેસ કે આનંદની વાત કરે છે કબીર સાહેબ, તો એનામાંથી આપણે જોયું કે આ જે બધી હેપીનેસ ક્ષણિક છે, પણ જે સહસ્ત્રા પર પહોંચીને જે પોતે આ મહાનંદની જે વાત કરે છે કબીર સાહેબ, એક જાતનો સમુદ્રનો ઉછાળો થાય યાર એમ આનંદનો, તે સહસ્ત્રામાંથી તમે જાઓ તો તે ત્યારે તમે ત્યાં રોકાઈ જાય.
અને ત્યાં પછી કંઈ કોઈ જાતનું અટેચમેન્ટ નથી રહેતું. અને બીજું છે કે ત્યાં કોઈ તમારી સાથે આવી પણ નથી શકતું. તમારા સંગી સાથી કોઈ આવી નથી શકતા. અને કબીર સાહેબ આગળ છેલ્લી લીટીમાં ગઈ છે, દાસ કબીરા જાય પહોંચે, દાસ કબીરા જાય પહોંચે, બિછેરું સંગ ઓર સાથી. એમ કે કોઈ પણ સંગ અને સાથી, કોઈ પણ રિલેશનશીપ એની હોય, કોઈ પણની સાથે આવતા નથી સહસ્ત્રા પર. તમે પોતે જ એક શુદ્ધ ચૈતન્ય, અને ચૈતન્ય એ તમારી અવેરનેસ ત્યાં પહોંચી જાય છે. કોઈ તમે લઈ પણ નહીં જઈ શકો એમ. કોને? કારણ કે તમારો જાતનો અનુભવ હોય તો એ તમે ફક્ત તમારી અંદરથી એક નીકળે જ, તમારું જે પોતાનું ચૈતન્ય છે, બસ એ જ એક આનંદમય હોય એમ. એ આનંદમય ચૈતન્ય જ લોકો અનુભવી શકે, પણ એને એ જગ્યાએ કબીર સાહેબ પણ નહીં લઈ જઈ શકે, કોઈ નહીં લઈ જાય. તમારે જાતે જ જવું પડે, તમારે પોતે જ પુરુષાર્થ કરવો પડે. અને જ્યારે તમે જ્યાં સુધી પોતે પુરુષાર્થ કરશો તો ધીરે 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 આપણે આગળ વધી શકશું. ને આખો પ્રયોગ જે છે, આપણો આખો પ્રયાસ છે, સન્ડે વિથ સદગુરુ કબીર સાહેબનો એ જ છે કે સદગુરુ સાહેબની જે વાણી છે બધી સીધી સાદી સિમ્પલ, અને તમે રોજિંદામાં અપનાવી શકો. ફક્ત તમારે મહેનત કરવાની છે, પુરુષાર્થ તમારે કરવો પડે. ત્યાં સહસ્ત્રામાં કે ગગન મંડળમાં તમારે જાતે જ જવું પડે. કોઈ બીજું તમારી સાથે લઈ પણ નહીં જઈ શકો તમે એમ કોઈને કે ચાલ ભાઈ, મારી પત્ની છે તો તને હું સહસ્ત્રમાં ગગન મંડળમાં લઈ જાઉં. ના, she has to do her own work, and whoever it is, પતિ હોય તો પતિએ જાતે જ સહસ્ત્રાની પ્રગતિ કરવી પડે એમ. એટલે આ એક જે શબ્દ કહી છે એની મેં કબીર બીજકમાં પાછું હું જે ભાઈઓ લઈ જોડાયો હતો તમને કહ્યું કે કબીર બીજક જે ડૉક્ટર જગેશ્વર દાસ કેનેડામાં રહી છે, પોતે મેડિકલ ડૉક્ટર છે, એમણે 2 ભાગમાં લખી છે અને તેમાંથી અંગ્રેજીમાં છે, ઇંગ્લિશમાં છે. સો વી કેન ગેટ દેટ કોપી, આઈ થિંક ફ્રી મેળવી શકો તમે, અને એનો આપણે અભ્યાસ કરીએ. તો આ રીતે કબીર સાહેબ આજે રિલેશનશીપની વાત કરી, બોડી, માઇન્ડ અને સોલની. આ બહુ સરસ રીતે સમજાવી છે આપણને આ શબ્દમાં. અને આપણે ફક્ત એ જ યાદ રાખવાનું છે કે ભાઈ બસ મારે ફોકસ મારા પર કરવાનું છે. જે પેલા 10 સંન્યાસીની સ્ટોરી યાદ રાખજો. ઓકે, જ્યારે જ્યારે તમારું ફોકસ બીજા પર જશે, વેરી ઇઝી ટુ ગો ધ ફોકસ ઓન અધર. આધ્યાત્મિક જગતમાં એ નહીં ચાલે. હા, બાહ્ય જગતમાં ફોકસ બીજા પર રાખો, એની સાથે કોમ્પિટિશન કરવાનું છે, આ છે તે છે, બધી વસ્તુ તમે કરો, પણ આધ્યાત્મિક જગતમાં ફોકસ તમારું તમારા પર જ. એ પેલી સ્ટોરી યાદ રાખીને જોવાનું કે 9 ને 10 ગણવામાં 9 ને તમે લાઈનમાં ઊભા રાખી દીધા અને તમારા પરથી ફોકસ જતું રહ્યું એમ. તો આ એક બહુ સરસ વાત છે. તો પછી હવે જે મેં બોધને એની વાત કરી કે ભાઈ જે બોધ મેળવવો ઇઝી છે, બુક્સ ને બધી વસ્તુ થોડી ઇઝી મળી રહે આપણને, જ્ઞાન, વિવેક, આ તે બધું. પણ ટૂલ્સ જે મેડિટેશન છે, ભક્તિ છે, એ જ બધું, એ બધી વસ્તુઓ તમારે જાતે કોઈને કોઈ એક ડિસિપ્લિનમાં, હું તો કેમ કે તમે લેવ, કોઈ પણ ગમે તે કોઈ તમને તમારા હાર્ટ સાથે રેઝોનેટ થતી હોય એવી આપણે પદ્ધતિ તમે શીખો, પણ એમાં તમે ડાઈવ કરો, ડીપર ને ડીપર ને ડીપર એની પ્રેક્ટિસ સાથે જાઓ. તો પ્રેક્ટિસ કર્યા કરશો, શું થશે કે એક દિવસ જે આ સહજમાં રૂપાંતરણ થવાનું છે ને એ આવી જશે. તમારામાં એલર્ટનેસ આવી જશે, તમારામાં જાગૃતતા આવી જશે. અને જાગૃતતા આવવાથી શું થાય કે તમે ઉઠો, બેસો, ત્યાં તમે જાગૃત રહો. હું તો કેમ કે સામાન્ય રીતે એક તમે જ્યારે જમતા હો, ચા પીતા હોય, ત્યારે ફક્ત પ્રયોગ જ કરો કે હું ચા જ પીતો છું, બીજું કશું નહીં. અને તમારા મોડામાં એ જે ગરમ ચા, ઠંડી ચા જે કંઈ હોય તે જતી છે, કે કોફી પીતા હોય, વોટ એવર ધ ડ્રિંક, પણ એમાં તમે આંખ મીચીને એને તમે એના બધી જે તમારા ટેસ્ટ બડથી માંડીને બધી જ વસ્તુનું તમે એ કરવા માંડો, એમ અવેર થઈ જાઓ. એ એટલા માટે હું કહું છું કે એ રીતે તમારી જાગૃતતા વધશે. પછી ચા પીતા હોય કે તમે કસ્ટમર સાથે વાત કરતા હોય
કે આજુબાજુના કોઈ બીજા ફેમિલી મેમ્બર સાથે વાત કરતા હોય, પણ એ જાગૃતતા રહેશે, પણ એને તમારે કેળવવી પડે. અને એ નાની નાની બાબતમાં તમે કેળવવાનું શરૂ કરો તો પછી એ સદંતર રહી તમારી સાથે, સતત રહી, અને એ પ્રભુ કૃપાથી થશે. હું તમને કેમ, આપણે કેમ આ વાડામાં બધા બીજ રોપી આવીએ તો આપણે થોડા કહેતા કે મેં બીજ ઉગાડ્યા. આપણે તો કન્ડિશન કરીએ, બધી વાતાવરણ ઉત્પન્ન કરીએ કે જમીનને સરખી કરીએ, થોડું ઘણું ખાતર નાખીએ, પાણી નાખીએ, ચાસ પાડીએ, બીજ રોપી આવીએ, પણ ઉગાડનાર કોણ છે? આપણે જાતે નથી ઉગાડી શકતા, આપણે જાતે બીજને તોડી નથી શકતા. તમે બીજને તોડો બહાર તો એમાંથી કઈ વૃક્ષ નથી બની જતું કે પ્લાન્ટ નથી બની જતો. એ એની મેરે કુદરત, એના આપણે કન્ડિશન ઉત્પન્ન કરી પછી અંદર જમીનમાં દાટી પછી જે ફૂટે અને તેમાંથી જે પ્લાન્ટ થાય, વૃક્ષ થાય, જે કંઈ થાય, ફળ ફળાદી આ તે બધી વસ્તુ એમ, પણ એ કુદરતની કરામતને લીધે થતું છે. આપણે તો કન્ડિશન જ કરી આપી. તે જ રીતે આપણે આ જ જોવાનું છે કે હું આ ધ્યાન છે કે આ જાગૃતતા છે, એ બધી હું કન્ડિશન બનાવું છું તો એક દિવસ પ્રભુ કૃપાથી સતત જાગૃતતા રહેશે. અને એ જાગૃતતામાં પછી તમે વિચાર કરો કે તમે જે વાણી વર્તન કે જે બધું કરો તે કોઈને હાનિ પહોંચાડી શકે? જો તમે એલર્ટ હો તો તમારા બટન પુશ કરે કોઈ બીજા, અને થાય જ છે, કારણ કે વર્લ્ડ ઇઝ અનકોન્શિયસ. વર્લ્ડ એ ઊંઘમાં છે, તમે જાગ્રત છો, તમારા પર પથ્થર ફેંકાય, કાદવ ફેંકાય, બધું આક્ષેપો આવે, બધી વસ્તુ થાય, પરંતુ જો તમે કહે ને ચેતન રાવલ પાવન ખેડા એમ, જો તમે એલર્ટ હશો અને પકડી રાખશો એમ, તો એ જાગૃતતામાં કોઈ તમારું બગાડી નહીં શકે. કારણ કે બગાડી શકે, ખોટું લાગે, કોને લાગે? મનને લાગે. અને મન કોને બનાવ્યું? સંસારે બનાવેલું છે. આ એક બહુ સરસ સિમ્પલ વસ્તુ છે, ફોર્મ્યુલા. ડિફિકલ્ટ ટુ પ્રેક્ટિસ ઇટ, સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. કબીર સાહેબની બધી જ વસ્તુ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ, ડિફિકલ્ટ ટુ પ્રેક્ટિસ. પણ પ્રેક્ટિસ માટે શું થાય કે આપણે પોતે સમય કાઢવો પડે અને પોતાના પર વર્ક કરવું પડે. ધેર ઇઝ નો અધર ઓલ્ટરનેટિવ. આમાં બીજો કોઈ ઓલ્ટરનેટિવ થશે? આધ્યાત્મિક જગતમાં જે રીતે સંસારિક જગતમાં આપણે મહેનત કરીને બિઝનેસને ડેવલપ કરીએ, તે જ રીતે આધ્યાત્મિક જગતમાં પણ મહેનત કરીને આ એક સતત જાગૃતતા જ્યારે પ્રભુની કૃપા થાય ત્યારે તમારા પર ઉતરે અને તમે બસ ત્યાર પછી તમારી બીજી મુસાફરી શરૂ થાય કે પૃથ્વી પર એક તમે જાગૃત વ્યક્તિની તરીકે ઉઠો, બેસો, સો કરવો, પૂજા કબીર સાહેબ કહી તેમ, એ બધી વસ્તુ તમારી પૂજાની જેમ થાય. અને પછી તમારે જે બીજા બધા પુશ બટન કરવા આવે, બધા જ તમે ગમે તે ક્ષેત્રમાં આવો કે ગમે તે પોઝિશન પર હો, પણ તમે સ્થિરતા રાખો, કારણ કે તમે હવે થોડા જાગી ગયા. જ્યાં સુધી તમારું મન ઊંઘતું હશે, જે આ બધી વાત કરી ને માનું અહેરા ખેલે એમ, એમાં જો તમે હશો તો તમને ખોટું લાગશે ને તમે મને અપમાન કરી ગયો ને મને આણે અપમાન કર્યું ને મારું આ કર્યું. એ સંસારિક મન જે છે ને તમારી અંદર તેને લાગે. આજે કબીર સાહેબની વાણી આપણે જોયું ને કેટલી સિમ્પલ, પ્રેક્ટિસિંગ. એટલા માટે આપણે, હું તો એ જ કર, ગમે તે વસ્તુ કોઈ પણ ડિસિપ્લિનમાં ગઈને ધ્યાનની એક પ્રેક્ટિસ શીખી આવો, પણ એને પછી કન્ટિન્યુઅસ કરો એવરી ડે. એટલે તો કરશો ને તો ધીરે 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 એટલી બધી સ્થિરતા આવી જશે એક દિવસ, અને જાગૃતતા આવી જશે કે બસ જ્યાં ઉઠો બેસો, આકાશ, વૃક્ષ, વાદળ, આ તે બધું તમે જોતા થઈ જશો, અને વિચારો મિનિમમ થઈ જશે. અને વિચારો મિનિમમ થઈ, વિચારો તમારે લાવવા પડશે કોઈ પણ કાર્ય માટે. બાકીના સમયમાં વિચારો નહીં આવે તમને. અને એ હું પોતે કહું કે એ મારો પણ જાત અનુભવ છે કે વિચારો બહુ ઘટી જાય, પણ એ પ્રભુની કૃપાથી. તમારે કામ તમારે કરવું પડે. તો આ એક મેં વાત કરી. હવે જો પ્રફુલભાઈ, આપણે સૌને રામ કબીર, જો કોઈને પ્રશ્ન હોય અને આ બાબતમાં, તો વી કેન ઓલવેઝ ગો ઇન ટુ ડિટેલ. રામ કબીર, રાજુભાઈ, હવે આપણા વ્યુઅર્સ લોકો જો ઊંઘતા હોય તો બધા જાગી જજો.
આપણા કબીર વિઝડમના સૂત્રધાર આપણને બહુ સરસ સમજણ આપે છે. એ એમનું મેનેજમેન્ટની ડિગ્રી અને સાથે સાથે આ કબીરજીનું વિઝડમ એ આપણને બહુ લાભકારક છે. હું એક પ્રશ્ન પૂછીશ એમને, અને બીજા કોઈ પ્રતિભાવો હોય તે પણ તૈયાર રાખજો. અને ત્યાર પછી નરેશભાઈ આપણને થોડુંક ભારતની આ કોરોના વિશ્વ મહામારીમાં જે આપણા બધા ગામો સપડાઈ ગયેલા છે તેનું અપડેટ આપશે. નરેશભાઈ, સોરી, મારાથી તમે એવું બોલાઈ ગયું કે તમે ઇન્ડિયાથી આવ્યા, પણ તમે ઇન્ડિયા નથી ગયા, તમે ફ્લોરિડાથી આવ્યા છે. સોરી, અને મને માફ કરજો. તો રાજુભાઈ, આમાં બુદ્ધિ ક્યાં આવે છે? આપણે કે ભાઈ શરીર છે, આત્મા છે, અને આપણે આ મન છે, તો હવે બુદ્ધિ બહુ ડખોડખલ કરે છે અને ખેંચી જાય છે. હવે એનું કંઈક કઈ જગ્યાએ ફિટ થાય છે એ મારે જાણવું છે. હા, એ છે ને, બુદ્ધિ છે તો કે ભાઈ આ એક મનનો ભાગ, એમ એક બુદ્ધિ જ વિવેક પણ કહી શકો, કારણ કે આપણે એને જે બધા ડિવાઈડ કર્યા છે આખા બધા એને કે મન, બુદ્ધિ અને અહંકાર, એમ તો બુદ્ધિ છે તે એક જાતનો આપણે વિવેક આપણે જગાડવો પડે, અને એ કન્ટિન્યુઅસ અભ્યાસ કર્યા કરે ને કે આપણા અનુભવમાંથી આપણે બુદ્ધિ આપણી વિકસિત થાય. કોઈ પણ કાર્ય કરો પછી એમાંથી જે કંઈ એનો આઉટકમ, જે કંઈ બધી વસ્તુ એની જે આઉટકમ અને જે અનુભવ થયો ને એ કાર્યનો, તેમાંથી તમારી બુદ્ધિ વિકસિત થાય. આપણે એટલે તમે તમારો પ્રશ્ન એમ હતો કે ભાઈ બુદ્ધિ ભટકાવે છે, તમે એમ કહેવા માંગો? હા, એટલે બુદ્ધિ આપણે ખેંચી જાય છે, એમ મનમાં કંઈક સુધારો લાવવા પ્રયત્ન કરીએ પણ એ અધર ડિરેક્શનમાં આપણે ખેંચી જાય, એટલે એ જરા ડખોડખલ કરી દે છે આપણામાં, એમ એવું મારું માનવું છે. તો એમાં કંઈક જાગ્રતતા રહી. જો એક તો એ જે અવેરનેસ તમારે રાખવી હોય ને, એમ કે ભાઈ મારે ડખો કરવા જે વિચારો આવે, કારણ કે વિચારો જ આવે, પહેલા વિચારો આવે ડખો કરવા માટે, બરોબર? કારણ કે કઈ ડખો થાય નહીં, વિચાર આવે. હવે વિચાર આવે ત્યારે તમે કેટલા જાગૃત છો, તે જાગૃતતા લાવવા માટે તમારે ધ્યાન, કારણ કે ધ્યાન છે પ્રાણાયામ, અને ધ્યાનમાં ફાયદો શું થાય કે પ્રાણાયામ તમને એવી સ્ટેજે લઈ જાય કે મેડિટેશન પછી ઇટ હેપન્સ. ધ્યાન તમે કરતા નથી, કારણ કે ધ્યાન એક કરવાની વસ્તુ નથી. ધ્યાન હેપન્સ એમ કહેવાય છે ઇંગ્લિશમાં. ધ્યાન હેપન્સ તમારે જ્યારે કન્ડિશન્સ બધી એ કરો ત્યારે. એટલે પ્રાણાયામથી શું થાય કે પ્રાણાયામ દ્વારા તમારું મન પછી થોડું શાંત થવા માંડે. શાંત થાય પછી વિચારો ઓછા થઈ જાય. વિચારો ઓછા થઈ જાય ને પછી તમારી અંદર એક જાતની વિચારોની સંખ્યા ઘટી જવાથી, જે પેલી ગેપની મેં વાત કરી એક દિવસ, તમને યાદ હોય તો, કે બે વિચારોની વચ્ચે ગેપ વધી જાય, અને બે જે ગેપ વધી જાય ને એ ગેપમાં તમે પછી પેલું કે તમારી સમજ લાવીને વિવેક જગાડીને તમે નિર્ણય લઈ શકો કે આ જે વિચાર આવ્યો એ વિચાર નો હેતુ શું છે. કારણ કે વિચાર શું છે કે આવ્યા જ કરવાના, વાદળ કેમ આકાશમાં આવે તેમ આપણા મનસ પર વિચારો આવ્યા જ કરવાના. એ વિચારો તમારા નથી, એ વિચારો ફક્ત આવન જાવન હોય છે. તે વિચારો આવીને તમે એમ કે મારો વિચાર છે અને મારે આમ જ કરવાનું છે, મારે તેમ જ કરવાનું છે, તો તમે પેલું કે તેમ ભટકાઈ જાઓ. પણ જો ગેપની અંદર તમે એનાલાઇઝ કરો કે આ વિચારો આવ્યો, ઇઝ ઇટ રાઈટ, રોંગ, ગુડ, બેડ, પણ કેટલી સ્પીડમાં એ બધું થાય એક મહત્વની વસ્તુ છે. કારણ કે વિચારો આવીને તમારે જે ગેપ ક્રિએટ કરવાની એ ધ્યાન દ્વારા જ કાં તો ભક્તિ દ્વારા જ તમારાથી એ ગેપ ક્રિએટ થશે, નહીં તો યુ હેવ નો ચાન્સ. એટલા બધા વિચારો ફાસ્ટ આવે તેમાં. હોપ ઇટ મેક્સ સેન્સ ટુ યુ. યસ, થેન્ક યુ રાજીભાઈ. હવે જીતુભાઈ, આપણા કોઈ બીજા પ્રશ્નો, પ્રતિભાવો આજના સત્સંગ વિશે? કે પ્રશ્નો તો કોઈ નથી, પણ તો ઘણી બધી સારી કોમેન્ટો ફેસબુક ઉપર ઘણા દર્શકોની છે. આપણે હેન્ડ રેસ થયો છે ગોવિંદજી છે, નરેશભાઈ છે, એ લોકો હેન્ડ રેસ કર્યો છે.
ગોવિંદજીને લાવો. યસ. ગોવિંદજી આવો. રામ કબીર. અનમ્યુટ કરજો કાકા. યા ગો હેડ. રામ કબીર સૌને. રાજુભાઈ જે વાત કરી એ ઉત્તમ વાત છે. ને કબીર સાહેબ નું જો આપણે જોઈએ તો ઉત્તમમાં ઉત્તમ એમનું યોગી છે. એટલે યોગ બહુ ઉપયોગી છે આપણા જીવનમાં. અને આપણો ભક્ત સમાજ તો જાણીતો જ છે કે આપણા જે હિંડોળા છે તો હિંડોળામાં આપણા યોગનું બહુ ભણી લીધું છે આપણા લોકોએ. એટલે એ ખૂબ ઉપયોગી અંગ છે આપણું. અને આપણું જે રામકવિ ભક્ત સમાજ છે એમાં બધું જ આપણે હિન્દુઇઝમ પણ આવી જાય, આપણા રામ અને કૃષ્ણ પણ આવી જાય, બધી ફિલોસોફી મહાભારત રામાયણ અને કબીરના આપણે વણી લીધા છે. એટલે આપણું ઉત્તમ આપણી પાસે સાહિત્ય છે. હવે બીજી વાત, જે કબીર બીજકની વાત છે એ કબીર સાહેબની ગૂઢ વાણી છે, અવર વાણી છે ઘણી. એટલે અમુક વાણી તો બહુ મુશ્કેલ છે કે મોટા ભાગના લોકોને સમજાય એવી નથી. તેમાં એ બીજકમાં તો 11 રત્ન કણિકા છે. પહેલું રમૈની, જીવાત્મા માયાના બંધનમાં જકડાઈ ગયો છે, છૂટવાનો માર્ગ એ 84 રમૈનીમાં એમણે આપ્યો છે. શબ્દની બીજો ઘટક છે શબ્દ. જીવાત્મા 6 વસ્તુઓના બંધનમાં બંધાયેલો છે. છૂટવાનો ઉપાય 115 શબ્દમાં કબીર સાહેબે સમજાવ્યો છે. જ્ઞાન 34, માયાજાળને છેદવા 24 પદથી ઉપદેશ, એમાં 35 ચોપાઈઓ વણી લીધી છે. વિપ્રમતિક્ષી, પંડિતોએ ફેલાવેલી ભ્રમણાને છેદવા 16 સાખીઓ દ્વારા એમણે જ્ઞાન આપ્યું છે. કહરા, જીવને ભ્રમ દીધામાંથી છોડાવવા જે પદ રચ્યા તે કહરામાં છે. પછી વસન છે, ચાચર છે, એ બધા તો આપણા ભક્ત સમાજમાં છે જ. બધું આપણે કાયમ ગાય જ છે. શબ્દ બેલી, હિંડોળા, સાખી, શબ્દ બિરહાવલી, આ બધા 11 અંગો એ બીજકમાં વણી લીધા છે. અને તેમાં રમૈની સૌથી ગૂઢ છે. એટલે રમૈનીને સમજવા માટે આપણે કોઈક આપણા ગુરુ જોઈએ. અને આ ગુરુથી જે સમજાયેલું છે તે પણ સમજવામાં આપણને મુશ્કેલ પડે એવું છે. પણ એક વખત સમજી ગયા તો બેડો પાર થઈ જાય. સૌને રામ કબીર. અને આપણે આગળ વધતા રહીએ. રાજુભાઈ અને આપણી ટીમ જે વર્ક કરી રહેલી છે એ બધાને અભિનંદન. રામ કબીર. થેન્ક યુ કાકા. રાજુ મમ્મા. ના, આપણે એમણે એનો તો કોઈ પ્રશ્ન છે નથી, એટલે આપણે દયા કાકાએ કંઈક રેઝ હેન્ડ કરી લાવતો ને એવું લાગ્યું. દયા કાકા અનમ્યુટ કરજો. અનમ્યુટ કરજો દયા કાકા. ઓકે, થેન્ક યુ વેરી મચ સાહેબ. રામ કબીર, સૌને રામ કબીર. અને સાહેબ બનગી, તમારા બધાની દયા મારા પર ઉતરે તો મારો મોડ ખુલશે સાહેબ. પહેલા મારી પર દયા કરો. કબીર સાહેબે કહ્યું, ગુરુ કી દયા સાધુ કી સંગત જોગ જુગતી તે પાઈ, કહે કબીર સુનભાઈ સાધુ બહુરી ન બહુ જર પાય. સદગુરુની દયા વગર કોઈ પણ જીવાત્માને બિલકુલ જ્ઞાન થતું નથી.
બીજકનું જ્ઞાન જોવું હોય તો પહેલો અક્ષર ગુરુ. ગુરુ મળે તો સમજ આવે. હવે ઘણા ગુરુ કરતા આપણે અગાડી પહોંચી ગયા છે, તેને માટે મારે કોઈ વાંધો નથી સાહેબ. તો મારા માટે કબીર સાહેબે મને ઓછામાં ઓછા કંઈ કેટલા શબ્દમાં કહ્યું કે ગુરુ બિના જ્ઞાન ન હોય, ગુરુ બિના જ્ઞાન ન હોય. મારો કહેવાનો અર્થ એક જ છે સાહેબ કે પ્રફુલભાઈ જે વાત કરી, રાજુભાઈ તમે જે વાત કરી, આઈ બિલીવ યુ 100%. એન્ડ પ્રફુલભાઈનો સવાલ જે છે એ 200% બેટર. સાહેબે કહ્યું છે એક ભજનમાં, મિલના હૈ તો મિલજુલ લીજે, યહી દમ કા મેલા હૈ, દીપક હૈ તો ઘટે ઉजियारा, ज्ञान गुरु मन चेला, अबूजा लोग कहाँ लगी बूझे, बूझन हार बिचारो रे, जाको बूझ પડે સો માનુષ, ના તો મિટ્ટી કા ઢેરા રે. માટીના ઢગલામાં અને મનુષ્યમાં કેટલો ફેર છે સાહેબ કહે છે. મારી માં ગાતી હતી ભજન કે ભાઈ રૂડું તે શું કર્યું, માય મોમન સા દેહ. જે કામ પશુ પક્ષી જીવ જંતુ કરે છે તે મનુષ્ય પણ કરે છે. તો મનુષ્યમાં અને પશુ પક્ષી જીવ જંતુમાં શું ફેર કે મનુષ્ય સત્ય અસત્યનો માર્ગ સમજી શકે છે, સમજી શકે છે અને તે ધારે તે કરે છે, ધારે તે કરે છે. પરંતુ જેને લગામ પડી હોય, જેને તીર લાગ્યું હોય, આય વારે આસે ભર્યા ભરાજી અમે, આય વારે આસે ભર્યા, વિંધાયા મને નહીં વળે પાછું. હે મીરાબાઈ કહે છે, દર્દ અને રે રામા, દર્દ અને રે, દર્દ મારું જાણે કોઈ નહીં સાહેબ. જેને વેદ સાંભળ્યો મળ્યો સાહેબ. તો મીરાબાઈએ જે વાત કરી, નરસિંહ મહેતાએ જે વાત, તે જ વાત કબીર સાહેબે મંગલમાં પણ કહી છે કે તમારી બુદ્ધિ તમે વાપરો એટલી તમારી ખોટી બુદ્ધિ છે, પરંતુ ગુરુ શરણમાં ગયા તમે તમારી બુદ્ધિ વાપરો સાહેબ, તો સાહેબ કહે તમે કોઈ પણ દિવસ ખોટું. મેં ગઈકાલે લાસ્ટ વીકે વાત કરેલી કે મારે આચરણનું કામ નથી, મારે કોઈ જાતનું કામ નથી, મારે ગુરુ ઉપદેશની જરૂર છે સાહેબ. મને મારી માં શીખવતી હતી તે જ પ્રમાણે મારા ગુરુએ મને ઉપદેશ આપ્યો છે સાહેબ. સદગુરુ શબ્દ કમાન, સુરતી ઘાસી ગઈ. હવે જે આત્માની વાત કરીએ છીએ તો આત્માનો પડછાયો જે છે તે મન છે, મનનો પડછાયો જે છે તે સુરત છે, અને આત્માનું જે ચૈતન્ય કિરણ છે તેને સુરત કહેવામાં આવે છે. બીજકની સાખી નંબર 35 આપણા ગુજરાતીમાં સમજાવ્યું છે, તેમાં સાહેબે એ સાખી કાઢી નાખી છે, સાખી સુધા. સાખી સુધા એ બુકમાંથી 35 નંબરની સાખી આખા બીજકને સમજા, એક જ સાખીમાં આખું બીજક આવી જાય છે. તે સાખી કોઈ કાઢી નાખી છે. શબ્દ શબ્દ સબ કોઈ કહે, વો તો શબ્દ વિદેહ, જીભ્યા પર આવે નહીં, નિરખી પરખી કે લે સાહેબ. જ્ઞાન બે પ્રકારના છે, એક દેહી અને એક વિદેહી. તેનું જ્ઞાન બતાવે છે સાહેબ બીજકમાં. અને બીજકમાં ડગલે ને પગલે સાહેબ સુરત 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 સાહેબ. આ વાત કરતા કરતા ગાય નીકળી જાઉં ને મન બુદ્ધ બાણી સાહેબ કે છે, સંતો સતગુરુ અલખ લખાયા, મન બુદ્ધ બાની જાહી ન જાનત, વેદ કહત સગુચાયા, અગમ અપાર અથાહ અગોચર, નેતિ નેતિ કરે ગાયા, સંતો સતગુરુ અલખ લખાયા. સદગુરુના જ્ઞાન વગર બીજક વાંચવું એ બહુ સલાહભરેલું કામ નથી સાહેબ. પેલા કહ્યું ને શબ્દ, કબીર સાહેબે બહુ જોરમાં કહ્યું છે, શબ્દ ગહે સો મરદ હૈ. ક્યાં? શબ્દ ગહે સો મરદ હૈ, મહેરી સબ સંસાર, પઢી પંડિત રંડિયા ભયે, બિન ભેટે કરતા. હે સાહેબ, ગુરુ સાહેબના જ્ઞાન વગર, ગુરુ સાહેબની ટકોર વગર, નરસિંહ મહેતાએ જે કહ્યું મનને ટકોર લાગી, મીરાબાઈએ કહ્યું મને ટકોર લાગી, તે જ રીતે કબીર સાહેબે કહ્યું સદગુરુ શબ્દ કમાન, સુરતી ઘાસી ગઈ, મારો હિયરે બાન પીવ ભારી ભઈ, નિસતી ને સાલેગા. તમે માનો નહીં રાજુભાઈ, હું રાતના હવામાં ઉઠું તો મને આ શબ્દ યાદ આવે છે, મારા સાહેબે મને શું કહ્યું. છતાં હું ઘણી વાર ખોટા કામ કરતો છું. હું પરફેક્ટ માણસ નથી, હું પાગલ છું. છતાં પણ આ સદગુરુનું જે જ્ઞાન છે સાહેબ, સદગુરુનું જે જ્ઞાન છે તે લાવવામાં કોશિશ કરી રહ્યો છું. એટલે હું એ જ્ઞાન પેલા મેળવેલું છે, હવે ધીમે ધીમે આચરણમાં મૂકીશ. આ જન્મમાં તો આવતા જન્મ. તો મન બુદ્ધ બાની જાહી ન જાનત, વેદ કહતે સકુચાયા, અગમ અપાર અથાહ અગોચર, નેતિ નેતિ કરે ગયા. મને ડાઉટ લાગે છે કે કબીર સાહેબ પરમાત્મા મળ્યા નથી. લિસન મે બી રાઈટ, આ પવિત્ર છે બધી બરાબર ને. તો કબીર સાહેબે કેટલા ભજનમાં કહ્યું છે, અગમ જેની ગમ કોઈ પામ્યું નથી, અપાર જેનો પાર કોઈ પામ્યું નથી, અથાહ જેનો માપ કોઈ નથી,
કબીર સાહેબ કઈ કેટલા ભજનમાં કહ્યું છે સાહેબ આવ્યું, અગમય પાર યથાહ ગોચર નેતિ નેતિ કર ગાયા રે સંતો સતગુરુ અલખ લખા. અને એક બીજી વાત કહું છું સાહેબ, કબીર સાહેબે કહ્યું છે આ સંસારનો માલિક કોણ છે? નોટ ભગવાન, નોટ સત્યભૂત પરમાત્મા, કાળ પુરુષ. काल को चल हंसा सत लोक हमारे छांड हूँ ये संसार हो, ये संसार काल है राजा कर्म की जाड़ पसारी. आ कर्म ની જાળ બધી કોણ પસાવી? કાલ પુરુષે પસાવી, નોટ સત્યભૂત પરમાત્મા. સો બીજક વાંચતા પહેલા સદગુરુ સાહેબનો ઉપદેશ લેવો બહુ જરૂરી છે મેરે ભાઈ. હું કોઈની ટીકા નથી કરતો, બધા મારી કરતા બેટર છે, પરંતુ શબ્દ બિના સુરતી અંધિયારી કહો કહા કો જાય, દ્વાર ન પાવે શબ્દ કા ફિર ફિર ભટકા. સાહેબે કહ્યું. અને એક જ વસ્તુ છે છેલ્લી વસ્તુ, માફ કરજો, ચુંબક લોહે પ્રીત હે. કબીર સાહેબ બીજા મારે ઠોકર મારી કહે છે કબીર સાહેબ, ચુંબક લોહે પ્રીત હે લોહા લેત ઉઠાય, ऐसा શબ્દ કબીર કા કાલ સે દેતે છોડાય. કાળના બંધનમાંથી છૂટવું હોય કેવી રીતે છૂટાય? કે અહીંયા આપણે ચુંબક છે, વીજળીનો તાર જાય છે, તમે તેની તરફ જવાનો પ્રયાસ કરો તો થોડોક તમે આગળ જાઓ એટલે ઓટોમેટિક તમને ખેંચી લેશે. તો કબીર સાહેબનો શબ્દ એવો છે કે તમે અત્યારે તમારી સુરતા અધોમુખી છે, તમારી સુરતા સુરતી ફસી સંસાર મેં, તાસે પડી ગયો દૂર, સુરતી બાંધી સ્થિર કરો, આઠો પહર હજુર. સાહેબ 8 પહર સદગુરુના જ્ઞાનમાં જે રીતે નરસિંહ મહેતાએ રાખ્યું, મીરાબાઈએ રાખ્યું, અનેક સંત મહાપુરુષોએ રાખ્યું સાહેબ, તે જ રીતે કવિ સાહેબ કહે છે કે સુરતીને તમે બાંધેલી રાખો. કાં રાખો બાંધેલી? અત્યારે ક્યાં રાખીએ બાંધેલી? કે આપણી પાસે જ્ઞાન નથી. હા, આપણે વેદ શાસ્ત્ર બધા ભણેલા છે, પણ જે સદગુરુની ટકોર જે છે, જે મીરાબાઈને લાગેલી, નરસિંહ મહેતાને લાગેલી, તે આપણને લાગી નથી. તો આપણા સમાજ માટે બધા બરાબર ભણી રહ્યા છે, ગણી રહ્યા છે, બધા પૈસા વાળા છે, બધી રીતે બધું આવે. આપણા સંસારમાં, આપણા સદગુરુ, આપણા ભગત સમાજમાં કોઈ જ્ઞાન આપનાર નથી. આ બધા ચોપડા વાંચીને એક પણ ચોપડાનું ખોલ નથી માનતો. બધા ચોપડા લખેલા છે, બધા ખોટા છે. આઈ કેન પ્રૂવ વિથ યુ. એક જે બીજા લેખા છે બધાએ સાહેબ, આ બધા વિડીયો થાય છે, વિડીયો થાય છે, માફ કરજો, કે બધા જે પુસ્તક લેખા છે ને એ પોતાનો અહંકાર બતાવવા માટે લેખા છે. કબીર સાહેબનું બીજા શું છે? ભક્તિ સદગુરુ આની. સાહેબ માફ કરજો. થેન્ક યુ વેરી મચ રાજુભાઈ, અને માફ કરજો, બહુ ટાઈમ થઈ ગયો. કોઈ વાર બીજી કોઈ સાહેબ બનગી સાહેબ માફ કરજો સાહેબ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ડાયા કાકા. નરેશભાઈ ગો અહેડ. રામકબીર, એકચ્યુઅલી મારો કોઈ પ્રશ્ન તો નથી, પરંતુ જે પ્રફુલ્લદાસે જે કહ્યું, આપણે ભારત ખાતે જે તકલીફો છે એ બાબતે જ થોડો પ્રકાશ પાડવાનો હતો કે જે થોડી ઘણી વધારે પડતી જે બેદરકારી અત્યારે એવું પરિણામ લાવી રહ્યું છે કે જેવાનું કોઈ આપણી પાસે શબ્દો જ નથી. 3 મૃત્યુ એવા થયા છે આપણા સમાજમાં કે એના માટે કોઈ શબ્દો જ નથી કે આપણે કેવી રીતે લખી શકીએ, કેવી રીતે વર્ણવી શકીએ. છેલ્લા 1 મહિનામાં જે ભક્ત સમાજની અંદર જે બધી આપણા સ્વજનો ગુમાવ્યા, આજે બાળકો પોતાના માતા પિતાને અંતિમ સંસ્કાર માટે પણ હાજર રહી નથી શકતા. ઘણી બધી જવાબદારી આપણી છે કે જેના ઉપર આપણે ખરેખર વધારે પડતું ધ્યાન આપવાની જરૂર છે. અહીં જે 3 સંસ્થાઓ છે તેમાંની એક છે જોય ઓફ શેરિંગ, પછી ત્યાં બારડોલી ખાતે રોટરી ક્લબ ઓફ બારડોલી અને અહીંના ભીખુભાઈની સંસ્થા તરસાડિયા ફાઉન્ડેશન, એ 3 સંસ્થાઓ દ્વારા એક સરસ ફંડ રેઝિંગ થઈ રહ્યું છે કે જેમાં અહીંના સ્થાનિક 2 મહાનુભાવો, એક શિરીષભાઈ દયાલ જે આપણા ભક્ત સમાજ સાથે સારી રીતે જોડાયા છે, ઘણી રીતે જોડાયા છે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં, અને બીજા છે અમૃતભાઈ બેકર્સફિલ્ડના. એમનો મારા પર સંદેશો હતો કે શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ યુએસએના ટ્રસ્ટી મંડળનો પ્રમુખ શ્રીનો સંપર્ક સાધી આજે એક મહાકાર્ય આપણે ઉભો કર્યું છે, તેમાં થોડો સાથ આપો. લગભગ 2 મિલિયન જેટલા રેઝ કરવા છે, એમાં 1.5 જેટલા તો એમણે કરી ચૂક્યા છે. અત્યારે ખાસ જરૂર છે બધા જ વેન્ટિલેટરની,
જે મેડિકલ સામાન્ય જે સામગ્રીઓ છે તેને એરલિફ્ટ કરવા માટે આપણે ફૂલ નહીં પણ ફૂલની પાંખડી આપવાની અત્યંત જરૂરિયાત છે. તો ભક્ત સમાજ યુએસએ દ્વારાની બધી જ ચેનલો દ્વારા એ સંદેશો આપને મળે તો તેના ઉપર થોડો ભારપૂર્વક ફૂલ નહીં ફૂલની પાંખડી આપશો. અને આપણા દરેક સ્વજનોને ત્યાં કહીએ કે જેટલી કાળજી રાખે આ બાબતમાં તો સમૂહ મિલન ગમે ત્યાં ન કરે અને દરેક રીતે પોતાની જાતને સાચવે એ બાબતે ખાસ ભારપૂર્વક આજીજી છે. એટલું જ પ્રકાશ પાડવાનો હતો, બીજી કોઈ માહિતી છે નથી. પરંતુ જે દાનની ગંગા છે તેમાં આપણે કંઈક કરી શકીએ. એક અહીં જે સ્થાનિક પાયોનિયર ઉપર આપણું જે સનાતન મંદિર છે ત્યાં એમણે જોય ઓફ શેરિંગ ફાઉન્ડેશનમાં એમણે બધી જ એકત્રીકરણ શરૂ કર્યું છે. તો તેમાં અહીં સ્થાનિક ભક્ત સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયાના સૌને નમ્ર વિનંતી કે ફૂલની પાંખડી સત્વરે પહોંચાડવા વિનંતી. રામ કબીર. આભાર નરેશભાઈ. આ માહિતી શ્રી રામ કબીર ભક્ત સમાજે ગઈકાલે તેની તમામ ચેનલો ફેસબુક, SRBS એપ અને વેબસાઇટ ઉપર મૂકી છે. એમાં ડોનેશનની પણ માહિતી છે. just a one-click donation, very easy, and it is very good cause for our motherland. So I encourage you as a president to donate for good cause for our brothers and sisters back home in India. And visit bhakta.com or visit our Facebook page for more information on this. Thank you. સરસ. રામ કબીર. રામ કબીર. પ્રફુલભાઈ, હવે જે થોડી આધ્યાત્મિક પ્રગતિની ખાલી એટલી જ વાત કરી, પોતપોતાની જર્ની છે, પોતપોતે એ કરવાનું છે. અને દયા કાકાએ વાત કરી એ થોડી યુનિવર્સિટી લેવલની વાત હતી, જેમાં ઘણા બધા જે આપણે પ્રાથમિક કે પહેલા ધોરણ કે હાઈસ્કૂલમાં હોય એ લોકોને માટે તો એમ જ કે ભાઈ મારું મન કેવી રીતે હું શાંત કરું. તો એ મન શાંત કરવા માટે જ આપણે પ્રાણાયામ અને મેડિટેશન કરીએ છીએ. પછી એને આપણે આગળ ને આગળ કેમ વધારવું, દેટ ઇઝ આપણી કેવા સંજોગો છે. કારણ કે એવું નથી કે દરેક વ્યક્તિ એટલો બધો સમય ફાળવી શકે. જે યુવા વર્ગ છે તે લોકોની ફેમિલી છે, બાળકો છે, બિઝનેસ છે, બીજી બધી જવાબદારીઓ છે, અને એની અંદર તમારે મનને શાંત રાખીને આગળ વધવાનું છે. ઇટ ઇઝ નોટ ઇઝી થિંગ. એટલે દરેક વ્યક્તિ માટે કઈ કક્ષામાં છો તમે અને કેવી રીતે તમે સમય ફાળવી શકો, દેટ ઇઝ ધ ઓનલી થિંગ વોન્ટેડ ટુ સે. યા પ્રફુલભાઈ. રામ કબીર. રામ કબીર. રામ કબીર. હવે જો તમારી ઈચ્છા હોય ને થોડો સમય કાઢો તો થોડુંક બેઝિક અમને પાછું બતાવો. મેડિટેશન, પ્રાણાયામ, બ્રીધિંગ ટેકનિક અને અલ્પેશભાઈને કહી દેવા દે ને પછી જે સમાજની થોડી ઇવેન્ટોની જાહેરાતો લઈ લે આપણા ઉપપ્રમુખ શ્રીમાન અલ્પેશભાઈ પાસે, અને પછી આપણે પ્રાણાયામ રાજુમામાને રિક્વેસ્ટ કરીએ કે આજે આપણને ખાસ જરૂર છે તો થોડોક સમય આપણા માટે કાઢે અને પ્રાણાયામને જે આપણને શીખવે છે રૂટીન. અલ્પેશભાઈ અનમ્યુટ કરજો પ્લીઝ. રામ કબીર સૌને. આજના કબીર વિઝડમમાં જે શ્રી રાજુભાઈ આપણને જે જ્ઞાન સમજાવ્યું છે કે આપણે આપણી પોતાના ઉપર ધ્યાન કેવી રીતના કેન્દ્રિત કરવું, આપણા મનને કેવી રીતના શાંત કરવું, ખૂબ સરસ સમજણ આપી છે. ગોવિંદ કાકાએ પણ ખૂબ સરસ વાત કરી છે અને દયા કાકાએ પણ આપણને ખૂબ સરસ સમજાવ્યું છે. તો એ સૌનો હું શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ વતી આભાર માનું છું. અને તમે અવારનવાર આવતા રહો અને આ કબીર જ્ઞાન વિશે આપણને સમજાવતા રહો. હવે આગળની માહિતી, આજે સાંજે સેન્ટ્રલ ટાઈમ 4 વાગે સાઉથ વેસ્ટ રિજન સિતારો કી મહેફિલ લઈને આવી રહ્યું છે શ્રી રામ કબીર ભક્ત સમાજ ફેસબુક પેજ ઉપર સાંજે 4 વાગ્યે સેન્ટ્રલ ટાઈમ. સંગીત સંધ્યા 15 ટ્યુઝડે 27 તારીખે સાંજે 8 વાગ્યે સેન્ટ્રલ ટાઈમ. ગીતમાલા સધર્ન કેલિફોર્નિયા દર બુધવારે
સેન્ટ્રલ ટાઈમ 10 વાગે અને પેસિફિક ટાઈમ 8 વાગે SRBS ઓફ USA ફેસબુક પેજ ઉપર. કપુરા ગામ લઈને આવી રહ્યું છે મોટિવેશનલ ઇવેન્ટ વિથ ડોક્ટર ફ્રેની ભક્તા એન્ડ ભજનનો પ્રોગ્રામ. એની તારીખ નથી ખબર કઈ તારીખ છે, 30 એપ્રિલ 30th એપ્રિલ 30 એપ્રિલના છે, સાંજે 7 વાગે સેન્ટ્રલ ટાઈમ. કેન્સાસ રોકસ્ટાર લઈને આવી રહ્યું છે મે 1 ના, એ સાંજે 7 વાગ્યે સેન્ટ્રલ ટાઈમ SRBS ઓફ USA ફેસબુક પેજ ઉપર. સિયાડલા સંગીત દીવાની લઈને આવી રહ્યું છે મે 4 ઓન સિયાડલા ફેસબુક પેજ ઉપર. વાંસદા રાજ વર્ચ્યુઅલ શો લઈને આવી રહ્યું છે મેની 22 તારીખ, એ વાંસદા રાજના ફેસબુક પેજ ઉપર. સમય આગળ જતા તમને સમયને બીજી માહિતી મળશે. કબીર વિઝડમ દર રવિવારે 12:30 વાગ્યે સેન્ટ્રલ ટાઈમ અને 10:30 વાગ્યે પેસિફિક ટાઈમ SRBS ઓફ USA ફેસબુક પેજ ઉપર. અને બીજી માહિતી SRBS ઓફ USA લઈને આવી રહ્યું છે મધર્સ ડે સ્પેશિયલ વર્ચ્યુઅલ ઇવેન્ટ હોસ્ટેડ બાય SRBS ઓફ USA. એ સમર્પિત છે આપણા ભક્ત સમાજની દરેક માતાઓને. 8 તારીખ. સમય અને ફ્લાયર તમને ફેસબુક પેજ ઉપર SRBS ના ફેસબુક પેજ ઉપર જોવા મળશે. રામ કબીર. આભાર અલ્પેશભાઈ. રાજુ મામા ઓહ. થોડુંક હવે પ્રાણાયામ તરફ. પ્રાણાયામ હવે જે સમય જે ભાઈઓ અને બહેનોએ જવું હોય, સમયની મર્યાદા હોય તો દે કેન લીવ. આ એવું નથી કે દરેકે ભાગ લેવાનો જ. ફેસબુક પર પેલા બિઝનેસ ચાલુ હોય, બીજા બધા કાર્યો હોય તો જેમણે પણ જવું હોય તો યુ કેન વેલકમ, ગ્લેડ ટુ લીવ એન્ડ કન્ટિન્યુ યોર જર્ની. આ પ્રાણાયામ ફક્ત એટલા માટે કે પ્રાણાયામ આપણને એક આખું સાયન્સ છે, ફિઝિકલ સાયન્સ છે. અને એકાદ દિવસ જો મોકો મળશે તો આપણે પ્રાણાયામની જે સાયન્સ બિહાઇન્ડ પ્રાણાયામની વાતો કરીશું. પણ એક ઉજ્જયી પ્રાણાયામ છે. એ ઉજ્જયી પ્રાણાયામ જો તમે કરો તો ઘણીવાર શું કોઈને તમને ઊંઘ નહીં આવતી હોય, ધારો કે સરખી રીતે, કે તમારે બહુ સારી રીતે ઊંઘવું છે, તો ઉજ્જયી પ્રાણાયામ જો કરતા કરતા તમે સૂઈ જાવ ને તો તમને ખબર પણ નહીં પડશે કે ક્યારે ઊંઘ આવી ગઈ એમ. અને એ ઉજ્જયી પ્રાણાયામ છે શું? તો ઉજ્જયી પ્રાણાયામ શું છે કે આપણે જ્યારે આપણી શ્વાસ લઈએ છીએ તો શ્વાસ નળીને આપણે કન્સ્ટ્રિક્ટ કરીએ, એટલે કે થોડીક એમ એના પર જોર એ કરીએ કે એને જાણે આપણે એક સામાન્ય દાખલો આપણું કે હલ્લો આપણે કહેતા હોય, હલ્લો કે ગમે તે કંઈ કહેતા હોય એમ. એક હલ્લો બોલીએ અને પછી હલ્લો બોલતી વખતે હોઠ ખુલ્લા હોય, પણ જો હોઠ બંધ રાખીને બોલીએ, કરો બધા ટ્રાય, તો જોર પડે અહીંયા, બરાબર, થ્રોટમાં. એ જે જોર છે એ તમારે શ્વાસ લેતી વખતે અને બહાર કાઢતી વખતે તમારે એને કન્સ્ટ્રિક્ટ કરીને કરવાનું, એને ઉજ્જયી પ્રાણાયામ કહી. એનાથી એના જ ફાયદા બહુ સરસ ફાયદા છે. પરંતુ તમે એક એક્સપેરિમેન્ટ જ કરજો સૂતી વખતે, અને તે વખતે તારું કે હું તમને બતાવું. અને એવું પણ લાગે કે તમે આપણે કેમ નસકોરા બોલાવતા હોય ને એમ, તો નસકોરા બોલાવે તેવો પણ અવાજ આવે. કારણ કે ડિફરન્ટ તમે દરેક વ્યક્તિ જ્યારે ઉજ્જયી પ્રાણાયામ કરે ત્યારે જુદો જુદો કંઈ અવાજ નીકળે એમ, પરંતુ એનો પાવર બહુ છે. તો સૂતી વખતે તમે જો સૂતા પણ 7-8 વાર ઉજ્જયી પ્રાણાયામ 10 વાર જો કરો, કે 1 વાર 2 વાર 3 વાર, તો ઘણી વાર તો 5 કે 6 વાર તમે કે ઊંઘી પણ જાય, એમ ખબર પણ નહીં પડશે તમને એમ. તો એક હું તમને બતાવી જાઉં કે ભાઈ હું શ્વાસ લેતો છું અને ઉજ્જયીમાં કેવો અવાજ આવે તે પણ એમ. ઓકે.
આ રીતે તમે જો ટ્રાય કરો તો કાઉન્ટ કરતા સાથે કરવું હોય તો 1 2 3 4 5 ઇન્હેલેશન અને 1 2 3 4 5 એક્ઝેલેશન, કે વધારે એક્ઝેલેશનમાં થોડો વધારે સમય લેવાનો, 1 2 3 4 5 6 અને 1 2 3 4 ઇન્હેલેશન તમે કરો તો એ તેનો અનુભવ જ તમે જાતે કરી શકો. એક ઉજ્જયી પ્રાણાયામ છે અને વિચ ઇઝ વેરી ગુડ ફોર સ્લીપ અને ઘણી બધા એના ફાયદાઓ છે એમ. હવે આપણે સમય તો ઘણો થઈ ગયો છે, જો ફક્ત જે હું દર વખતે કરાવું છું તે આપણે કરીને આપણે છૂટા પડીશું. તો આપણે આંખ બંધ કરી અને આજ્ઞા ચક્રને એક્ટિવેટ કરો જરા. સેન્ટર ઓફ ધી આઈબ્રો, ત્યાંથી જે આજ્ઞા ચક્ર જે એક્ટિવેટ કરતા જે જેન્ટલી ડેલિકેટલી ટચ કરવાનો 2-3 વાર, 3-4 વાર, અને પછી આપણે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીએ. તો જે પદ્ધતિથી શીખા હોય તે રીતે 5 રાઉન્ડ કરો. ચાલો, ડાબી બાજુથી લઈ જમણી બાજુથી કાઢો, જમણી બાજુથી લઈને ડાબી બાજુ, જે રીતે શીખતા હોય 5 રાઉન્ડ ઓન યોર ઓન. હવે આંખ બંધ રાખશો. Close your eye, keep our eyes closed and then bring your hands down. હવે આપણે સાયકિક બ્રીધિંગ કરશું અને સાયકિક બ્રીધિંગમાં હું ગાઈડ કરીશ તમને. જસ્ટ બ્રિંગ યોર અવેરનેસ ટુ ધી આઉટર વોલ ઓફ ધ રાઇટ નોસ્ટ્રીલ. પછી આપણે આજ્ઞાચક્રમાં સેન્ટર ઓફ ધી આઈબ્રો પાસે સ્ટોપ થશું અને લેફ્ટ હેન્ડ સાઈડેથી એક્સેલ કરશું. I will guide you. So bring your awareness to the outer wall of the right nostril. Then inhale to the outer wall of the right nostril. Stop. And exhale through the outer wall of left nostril. Inhale through inner wall of left nostril. Stop. And exhale through the inner wall of right nostril. Inhale through the outer wall of right nostril. Stop. And exhale through the outer wall of left nostril. Inhale through inner wall of left nostril. Stop. And exhale through the inner wall of right nostril. Inhale through the outer wall of right nostril. Stop. And exhale through the outer wall of left nostril. Inhale through inner wall of left nostril. Stop. And exhale through inner wall of right nostril. Inhale through outer wall of right nostril. Stop. And exhale through outer wall of left nostril. Inhale through inner wall of left nostril. Stop. And exhale through inner wall of right nostril. Now do it on your own pace for 5 rounds. Now let us chant Om 4 times. First time, regular volume. Second time, 50% of the volume. Third time, 25% volume. And the fourth time, no sound at all. Just the inner Om.
So inhale. Keep your eyes closed and take both of your palms together. Rub them very vigorously. Then make cup of your palm and gently cover your forehead and eyes, both eyes and forehead. Gently cover and feel the expansion of your forehead region. Beautiful expansion of your forehead region. Gently bring your hands down and keep your eyes closed. Now let us inhale. Open your eyes 25% and close. Again, inhale. And open your eyes 50% and close. And last time, inhale. And keep your eyes open. And may inner Guru, Kabir Sahib, wisdom within you, guide you throughout this beautiful journey on planet Earth and keep you blissful and peaceful. Ram Kabir. રામ કબીર, હવે આપણે શાંતિ પ્રાર્થના કરીશું. તે પહેલા આવતા રવિવારે સેમ ટાઈમે આપણા ઈશ્વરભાઈ પરમારથી તેમનો જે ઓડિયો વિડીયો સત્સંગ આગળ સાંભળેલો તે જ રીતના બે ભજનો અને તેની સમજૂતી સાથેનો એ સત્સંગ આપણે વિચાર કર્યા છીએ, તો તે સાંભળીશું. હરિ ઓમ. પૂર્ણયે છે પૂર્ણયા છે, પૂર્ણથી તો પૂર્ણયોગ્ય છે બધું. પૂર્ણમાંથી પૂર્ણયાપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર. Thank you all for joining. We'll see you next week.